नमस्कार, एडी न्यूज लाइव सक्सेस चैनल में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ प्रमुख खबरों से। सूरत शहर के पांडेसरा में एक बार फिर खतरनाक चाइनीज मांझा मोनोफिलामेंट के अवैध उत्पादन का एक बड़े रैकेट का पर्दाफाश किया है। स्पेशल ऑपरेशन ग्रुप एसओजी ने पांडेसरा इलाके में उस फैक्ट्री पर छापा मारा जिस पर 6 महीने पहले भी पुलिस कार्रवाई कर चुकी है। छापेमारी के दौरान पुलिस ने लगा अब फैक्ट्री बंद हो चुकी है, लेकिन यान फैक्ट्री की आड़ में चाइनीज डोरी का कारोबार चल रहा था। पुलिस ने इस छापेमारी में 2 करोड़ 18 लाख रुपए मूल्य का और 60 से अधिक श्रमिक पकड़े गए हैं। यह मामला 6 महीने पहले शुरू हुआ था। 6 अप्रैल को तत्कालीन डीसीपी विजय गुर्जर की एलसीबी टीम ने पांडेसरा के प्लाट नंबर 272 पर स्थित एंजल मोनोफिलामेंट कंपनी पर छापा मारा था। कंपनी प्लास्टिक के दोनों से फाइल फिलामेंट बनाने के बहाने खतरनाक चीनी डोरी का उत्पादन कर रही थी। उस समय पुलिस ने लगभग 10 लाख का माल जब्त किया और 49 श्रमिकों को पकड़ा। यह मामला केवल एक फैक्ट्री तक सीमित नहीं है, बल्कि यह समाज में खतरनाक अवैध उत्पादन और व्यापार की समस्या की ओर ध्यान खींचती है। पुलिस छापेमारी में चीनी डोरी, उसका कच्चा माल और मशीनरी सहित 2 करोड़ 18 लाख रुपए का माल जब्त किया है। डीसीपी नकुमे ने बताया कि इस मामले में केवल पुलिस कार्रवाई नहीं बल्कि जीएसटी और गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड जीपीसीबी को भी सूचित किया जाएगा, क्योंकि फैक्ट्री अवैध रूप से काम कर रही थी और पर्यावरण तथा कर कानूनों का उल्लंघन किया जा रहा था। तो सूरत से देखें एडी न्यूज लाइव सक्सेस चैनल की एक खबर। अंदर एसओजी ने माहिती मળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે। એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે। આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે। આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી, એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ। હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે। ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે। હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલી છે। એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ। પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે। આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરી દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન 4ની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ દોરાનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ 2 કરોડનો મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે। એ હવે જાણવાજોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને આ બાબતે આગળ પણ અગાઉ પણ જાણવાજોગ જે દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ છે થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે। 6 મહિનામાં બીજી વખત એ જ જગ્યાએ ફેક્ટરી પકડાઈ છે, બીજી વખત એ જ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ એ અઠવાડિયા પહેલાં જ ચાલુ થયેલી ને જે હજી એને પ્રોડક્શન કર્યું હતું ને એ સાથે જ એસઓજીને બાતમી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। તમામ જૂની જ મશીનરી યુઝ કરતો હતો જે છે 6 મહિના પહેલા યુઝ કરી રહ્યો એ જે છે અલગ માળ છે, અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈએ।